સોમનાથ નજીક સીમ વિસ્તારમાં 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજીના મંદિરે આઠમના નવચંડી યજ્ઞ અને રાત્રે લોક ડાયરો અને દિવસના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથથી 2 કિલોમીટર વાડી વિસ્તારમાં 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે, જે ચૈત્ર માસની આઠમના રોજ નવચંડી યજ્ઞ દિવસના મહાપ્રસાદ અને રાત્રિએ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। કનકાઈ માતાજી દરેક જ્ઞાતિના લોકોની કુળદેવી છે। માતાજીના દર્શને સમગ્ર ગુજરાતી લોકો દર્શનાર્થે આવે છે। માતાજીના મંદિરની બાજુમાં ઐતિહાસિક કુંડ આવેલો છે। કુંડમાંથી માતાજી પ્રગટ થયા તેવી લોકવાયકા છે। ચૈત્ર માસની આઠમના મોટું આયોજન થાય છે। પ્રભાસ પાટણ અને વાડી વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે। દિવસભર મેળાનો જેવું વાતાવરણ જોવા મળે છે। કાર્યક્રમનું આયોજન કનકાઈ માતાજી મિત્ર મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે। મંદિરના પૂજારી તરીકે મહેશગીરી શંભુગીરી ગોસ્વામી સેવા આપે છે। કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા, તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ તેમજ દેવાભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું મહેશગીરી શંભુગીરી મેઘનાથી, કનકાઈ માતાજી મંદિરના પૂજારી। અહીંયા આ મંદિર આશરે 800 થી 850 વર્ષ જૂનું છે। અહીંયા સમાધિ સ્થાન છે, એમાં જે સમાધિ છે એ 750 વર્ષ ઉપરની છે। માતાજીના મંદિરે દર વર્ષે અહીંયા આ રીતના યજ્ઞ કરવામાં આવે છે, નવચંડી યજ્ઞ, અને હજારો લોકોના સંખ્યામાં માણસો પ્રસાદી લે છે। અને પ્રસાદી દરેક સવાર અને સાંજ રાત્રે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે, દિવસના યજ્ઞ રાખવામાં આવે છે, અને આ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ અહીંયા ચાલુ છે અને હજારોની સંખ્યામાં માણસો પ્રસાદી લેવા માટે અહીંયા આવે છે। આ મંદિર અહીંયા પાટણની સોમનાથની બાજુમાં બાયપાસ ઉપર હનુમાન ખાડીની બાજુમાં કાડી વિસ્તારમાં સિંહ વિસ્તારમાં આવેલું છે। 17 થી 18 વર્ષથી કનકાઈ મિત્ર મંડળ દ્વારા અહીંના મિત્ર મંડળથી આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવેલ છે। નવચંડી યજ્ઞ દર વર્ષે આયોજન કરે છે। રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય છે, બપોરે પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે, અને પ્રસાદીમાં હજારોની સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદી લઈને જાય છે।